નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીની પ્રેરણાથી શક્તિ યુવક મિત્ર મંડળ દ્વારા માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। ડીસાના નવજીવન સોસાયટી ખાતે આ વર્ષે કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા। રાજ્યના મંત્રી અને પર્યાવરણ પ્રેમી શ્રી પ્રવીણભાઈ માળીની પ્રેરણાથી નવા ડીપી રોડની બાજુમાં પર્યાવરણ જતન માટે શક્તિ યુવક મિત્ર મંડળ દ્વારા વૃક્ષારોપણનો એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો। આ નવતર પ્રયોગ ઉત્તરાયણની ઉજવણીના સાચા અર્થમાં સાર્થક કરવામાં આવી હતી। પરિવાર અને શક્તિ ગ્રુપનું ઉમદા કાર્ય નવજીવન અને ગુલબાણી નગર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શક્તિ યુવક મંડળના ઉત્સાહી યુવાનો જોડાયા હતા। આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં વૃક્ષો સહિત પ્રોટેક્શન જાળીના દાતા શારદાબેન હીરાજી બારોટ, ભરતસિંહ હીરાજી બારોટ અને મમતા કવર ભરતસિંહના સૌજન્યથી યોજવામાં આવ્યો હતો। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને ઉત્સાહભેર વૃક્ષો વાવી અને વાલી બનીને ઉછેરના શપથ લેવામાં આવ્યા હતા। આ પ્રસંગે ડીસા નગરપાલિકા પ્રમુખ પતિ નિલેશભાઈ ઠક્કર, ઉપપ્રમુખ શ્રી શૈલેષભાઈ રાયગોર, સામાજિક કાર્યકર શ્રી અમૃતભાઈ દવે સહિત શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ, શક્તિ ગ્રુપના તમામ સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે નવજીવન સોસાયટી સહિત આસપાસની અંદાજે 15 જેટલી સોસાયટીઓના રહીશો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સ્થાનિક રહીશોએ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના આ પર્યાવરણલક્ષી અભિગમને બિરદાવી તેમનું ભાવભર્યું સન્માન પણ કર્યું હતું। સમાજને નવી રાહ ચિંધી તહેવારોની ઉજવણી માત્ર મોજ મજા પૂરતી સીમિત ન રહેતા સામાજિક જવાબદારી સાથે કેવી રીતે કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ ડીસાના કાર્યક્રમે પૂરું પાડ્યું છે। એક પેડ માં કે નામ અને પર્યાવરણ સુરક્ષાના સંદેશ સાથે યોજાયેલા કાર્યક્રમની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।